નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા. આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે અત્યારે ઉનાળુ પાકમાં તલનું વાવેતર ઘણા ખેડૂત મિત્રોએ કર્યું. તો કે તલના પાકમાં આપણે દવાનું રાઉન્ડ ક્યાં મારવા, કે દવાનું શેડ્યુલ કઈ રીતે આપણે મારવું, પછી ખાતરનું કઈ રીતનું શેડ્યુલ હોય, અને તેના પછી આપણે કે સુકારાનું નિયંત્રણ કઈ રીતે કરવું. તો કે આ ટોપિક ઉપર આપણા વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી તમને આ વિડીયોમાં આપણે જે પણ માહિતી આપીએ સંપૂર્ણ માહિતી મળી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર તમે ક્લિક કરી દો, જેથી આપણે અવનવા જે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ તમારા સુધી પહોંચી જાય. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે તલના પાકમાં દવાના શેડ્યુલ વિશે. તો કે દવાના શેડ્યુલમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કે જ્યારે ચૂસ્ય પ્રકારની જીવાતનો એટેક હોય તો તેના નિયંત્રણ આપણે કઈ રીતે કરવું. તો કે જ્યારે આપણો તલનો સમયગાળો છે તો એ 20 થી 25 દિવસનો થયો હોય કે 20 થી 30 દિવસનો થયો હોય, તો એવા સમયગાળામાં જો આપણા તલના પાકમાં ચૂસ્ય પ્રકારની જીવાતનો એટેક હોય તો તેના નિયંત્રણ માટે આપણે છે થાઇમિથોક્ઝામ છે, થાઇમિથોક્ઝામ પ્લસ લેમ્ડાસાયલોથ્રીન છે, ઇમિડાક્લોપ્રાઇડ છે, પછી ફ્લુબેન્ડામાઇડ છે. ટૂંકમાં આ જે ટેકનિકલ વાળી દવા છે એમાંથી કોઈ પણ એક ટેકનિકલ વાળી દવા તમે છંટકાવ કરીને જ્યારે 20 થી 30 દિવસના તલ હોય ત્યારે આપણે ચૂસ્ય પ્રકારની જીવાત સામે નિયંત્રણ મેળવી શકીએ. તેના પછી આપણે વાત કરીએ કે જ્યારે બીજો રાઉન્ડ કે આપણે 40 થી 45 દિવસનો સમયગાળો થયો હોય તલનો, અને ત્યારે જો આપણે ચૂસ્ય પ્રકારની જીવાતનો એટેક આપણા તલમાં આવે તો તેના નિયંત્રણ માટે આપણે બીટા સાયફ્લોથ્રીન પ્લસ ઇમિડાક્લોપ્રાઇડનું ટેકનિકલ કોમ્બિનેશન ટેકનિકલ વાળી દવા આવે, તો તેનો છંટકાવ કરીને આપણે જ્યારે 40 થી 45 દિવસનો તલ હોય તો તેમાં આપણે નિયંત્રણ ચૂસ્ય પ્રકારની જીવાતમાં મેળવી શકીએ. તેના સિવાય આપણે 40 થી 45 દિવસનો સમયગાળો હોય તો ત્યારે આપણે ફૂગનાશકનો પણ આપણે સ્પ્રે કરતા હોય. તો બીજા રાઉન્ડમાં ફૂગનાશકમાં આપણે હેક્ઝાકોનાઝોલ છે, ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર, કે એ ફૂગનાશક વાળી ટૂંકમાં આ ટેકનિકલ વાળી દવામાંથી કોઈ પણ તમે સારી કંપનીની ફૂગનાશક તમે છંટકાવ કરી શકો. હવે તેના પછીની આપણે વાત કરીએ કે 40 થી 45 દિવસના જ્યારે તલ થાય તો ત્યારે એમાં ફૂલ આવવાની અવસ્થા ચાલુ થઈ હોય, તો ત્યારે આપણે ગ્રોથ હોર્મોન્સ તરીકે આપણે ગોલ્ડન ગિફ્ટ કરીને આવે છે, તો તેનો છંટકાવ કરવામાં આવે કે 20 થી 25 ml ના પ્રમાણથી આપણે 15 લીટરનો પંપ હોય એમાં 20 થી 25 ml નું પ્રમાણ રાખીને જો છંટકાવ કરવામાં આવે તો એક તો શું થશે કે જે તણાવ ટૂંકમાં તણાવ અનુભવતો હોય છે આપણો જ્યારે છોડ, તો એના સામે ટકી રાખવો ટૂંકમાં સક્ષમ કરશે છોડને. તેના પછી કે ત્યારે ફૂલ આવવાની અવસ્થા ચાલુ થાય તો વધારે પ્રમાણમાં ફૂલ આવશે, અને જે ફૂલ આવશે એને ખરતા પણ અટકાવશે. તો આ રીતે ગોલ્ડન ગિફ્ટનો છંટકાવ કરી તો તેમાં પ્રોડક્શનમાં પણ સારામાં સારું પરિણામ મળશે. તો હવે આપણે વાત કરીએ ત્રીજા છંટકાવની. તો ત્રીજા છંટકાવમાં આપણે જનરલી છે તો કે 05234 NPK જે ગ્રેડનું ખાતર આવે તેનો જો આપણે છંટકાવ કરવામાં આવે તો તેમાં સારું પરિણામ મળે. અને ત્રીજા છંટકાવમાં આપણે અત્યારે જોઈએ તો કે ગુજરાતની જમીનમાં આપણે અત્યારે માઇક્રોન્યુટ્રિયન્ટની ખામી છે, તો તેમાં આપણે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ જે ચિલેટેડ ફોર્મમાં આવે તો તેનો છંટકાવ કરવામાં આવે તો જે ટૂંકમાં 50 થી 55 દિવસના સમયગાળામાં બૈઠા બેસવાની અવસ્થા હોય તો તેમાં સારામાં સારું પરિણામ મળે છે. એના પછી આપણે હવે ચોથા છંટકાવની વાત કરીએ. તો ચોથો છંટકાવ છે એ 65 થી 70 દિવસ, એટલે કે જ્યારે આપણે તલ કાઢવાની થોડા સમયની વાર હોય તો ત્યારે આપણે જે છેલ્લો સ્પ્રે મારતા હોય તો ત્યારે આપણે 0050 નામનો જે આપણે NPK ગ્રેડ આવે તો એનો છંટકાવ કરી શકાય. 0050 પ્લસ બોરોનનો જે છંટકાવ કરવામાં આવે તો ત્યારે શું થાય તો કે જે તલનો દાણો છે એ ભરાવદાર થશે, તે ચળકાટ વધશે, એટલે આપણે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે, અને ચળકાટ વધશે તો ક્વોલિટી પણ સારી થશે, એટલે આપણે બજાર ભાવ પણ સારો મળી રહે. તો ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરી કે ચૂસ્યા પ્રકારની જ્યારે જીવાતનો એટેક હોય તો ત્યારે કઈ દવા મારવી. તો હવે આપણે વાત કરી છે કે તલમાં આપણે જ્યારે ઈયળનો ઉપદ્રવ હોય તો તેના માટે તેને કંટ્રોલ કરવા માટે કઈ કઈ દવાનો ઉપયોગ કરી શકાય. તો તેના માટે જ્યારે આપણે જો સામાન્ય પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ હોય તો ત્યારે તેના નિયંત્રણ માટે આપણે સાયપરમેથ્રિન છે, મોનોક્રોટોફોસ છે, નોવલ યુરોન છે, ઇમામેક્ટિન બેન્ઝોએટ છે. ટૂંકમાં આ ટેકનિકલ વાળી દવામાંથી તમે કોઈ પણ એક ટેકનિકલ વાળી દવા છે એ છંટકાવ કરીને જ્યારે સામાન્ય એટેક હોય તો ત્યારે તેનું નિયંત્રણ કરી શકાય. હવે આપણે વાત કરીએ કે સામાન્ય એટલે મધ્યમથી જ્યારે વધારે એટેક હોય ઈયળનો તો તેના કંટ્રોલ માટે આપણે કઈ દવા મારવી. તો કે તેના નિયંત્રણ માટે આપણે ક્લોરાન્ટ્રે નિલિપ્રોલ વાળી ટૂંકમાં ટેકનિકલ વાળી દવા આવે છે કે જે આપણે FMCની કોરાજન છે તો તેનો છંટકાવ કરીને જ્યારે આપણે વધારે પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ હોય તો તેનો કંટ્રોલ કરી શકાય.
અને એના સિવાય આપણે ક્લોરાન્ટ્રેનિલિપ્રોલ પ્લસ લેમડા સાયલોથ્રીન, ટૂંકમાં આ બંને ટેકનિકલ કમ્બાઈનવાળી કીટનાશક એક આવે છે. તો એ પણ કોઈ પણ સારી કંપનીની તમે લઈને જ્યારે આપણે વધારે પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ હોય તો ત્યારે છંટકાવ કરવામાં આવે તો ત્યારે તમને સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે ઉનાળુ તલમાં સુકારાના રોગનું નિયંત્રણ કઈ રીતે કરવું, તો તેના વિશેની વાત કરીએ. તો કે સૌ પ્રથમ તો કે જ્યારે રોગ દેખાય તો એ પછી આપણે નાઇટ્રોજનયુક્ત ખાતર વાપરવાનું બંધ કરી દેવું જોઈએ. તેના પછી આપણે વાત કરીએ કે ખાસ કરીને કે ઉનાળુ તલમાં આપણે પાણીની ખે ન વર્તાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. હવે આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કે રાસાયણિક નિયંત્રણમાં આપણે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ ની કોમ્બિનેશનવાળી ફૂગનાશક દવા આવે તો તેને આપણે પીએચ સાથે જો આપવામાં આવે તો સુકારામાં સારામાં સારું પરિણામ મળે છે. હવે એના પછી વાત કરીએ તો કે જ્યારે બૈઠા બેસવાની અવસ્થા ચાલુ થાય તો ત્યારે આપણે ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ નામની ફૂગનાશક આવે તો ત્યારે તેનો સ્પ્રે કરવામાં આવે તો તેમાં સરસ પરિણામ મળે છે. તો હવે એના પછી આપણે વાત કરીએ કે ખાતર વ્યવસ્થાપન, કે ઉનાળુ તલમાં આપણે ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, તો તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો મૂકેલો છે. તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ખેતીલક્ષી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો, તો તેના ઉપર અમે વિડીયો બનાવી શકીએ. આભાર. જય જવાન, જય કિસાન.